નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। માધાપરથી ભુજ વચ્ચે આવેલ સર્કલ અકસ્માત નોતરી રહ્યા છે। આ તમામ સર્કલો સુધારવાની જરૂર છે। કલેક્ટર શ્રીએ આ સંબંધે તાત્કાલિક કાર્યવાહી થશે તેવું જણાવ્યું। માધાપરથી ભુજ વચ્ચે રોડ ઉપર આવેલ સર્કલ જીવલેણ બન્યા છે। થોડા દિવસ પહેલા માધાપર સર્કલ પાસે યુવતીનું તેમજ આગળ જતા સ્મૃતિવન પાસે યુવાનનું અકસ્માતે મોત થયું છે। આ રોડ ઉપર અવારનવાર ભારે વાહનોને કારણે નાના ટુ વ્હીલર અકસ્માતનો ભોગ બને છે અને લોકોના મૃત્યુ થઈ રહ્યા છે। ભુજ પાસે આવેલ એન્કરવાલા સર્કલ, ઉદ્યોગ ખાતા ડીઆઈસી પાસે આવેલ સર્કલ, માધાપરનું ગાંધી સર્કલ, આ બધા સર્કલની રચનામાં ખામીને કારણે જીવલેણ બન્યા છે। માધાપરનું ગાંધી સર્કલ તો અત્યંત જોખમી છે અને ત્યાંથી ભુજ તરફ બસ વગેરેને ટર્નિંગમાં મોટી તકલીફો ઊભી થાય છે। એન્કરવાલા સર્કલ પાસે તો અનેક અકસ્માતો થયા છે। ડીઆઈસી જિલ્લા ઉદ્યોગ કચેરી પાસેનું સર્કલ ઉપરથી આવતા વાહનોને માધાપર તરફ જતા હાંફી જવું પડે છે। આ બધા સર્કલોનું ભાડા ભુજ પાલિકા, પીડબ્લ્યુડી વિભાગ વગેરે જેના તાબામાં આવે તેમણે તાત્કાલિક સર્કલ સુધારણા તથા નાના કરવા અને રોડની સાઇઝ પ્રમાણે તર્કબદ્ધ બનાવવાની જરૂરત છે, જેથી જાનહાનિ નિવારી શકાય। ન્યૂઝ ચેનલના નવીન મહેતાએ કલેક્ટર શ્રી પટેલ સાહેબનું આ બાબતે ધ્યાન દોર્યું છે। તેમનું કહેવું હતું કે પીડબ્લ્યુડીને કહેવામાં આવશે કે સુધારણા કરે। આ અગાઉ પીડબ્લ્યુડીના કાર્યપાલક ઇજનેર નાઈ સાહેબને વાકેફ કરતા તેમણે જણાવેલ કે કલેક્ટરશ્રી પાસે મિટિંગમાં દરખાસ્ત કરાશે, ત્યારબાદ સર્કલ સુધારણા થશે। આરટીઓ પાસે આ પ્રશ્ન રજૂ કરાયો। તેમનું કહેવું છે કે આ બાબત પીડબ્લ્યુડી તથા જિલ્લા કલેક્ટર સાહેબ હસ્તક હોય છે। આમ હવે આરએનબી આગળ આવી કલેક્ટર શ્રી સાથે ચર્ચા કરી અને અકસ્માતે લોકોના જીવ બચાવી શકાય તે માટે તાત્કાલિક ખૂબ જ અગ્રતાના ધોરણે કામગીરી કરવાની જરૂરત છે। તે કરે તો અકસ્માતે જીવન જોખમમાં મુકાતા અટકી શકાશે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 27 માર્ચ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।